बोलो रामचंद्र भगवान की बड़वाड़ा दे सनातन धर्म भारत माता के। આજે બડવાળાના સાનિધ્યની અંદર સુવર્ણ કળશનો મહોત્સવ, વિષ્ણુ મહાવીર યજ્ઞ અને ગુરુ મહારાજનો ભંડારો ભારતભરનો જેમ દરિયાની અંદર જેમ મજા આવતા હોય એવો રબારી વિહોત્તર નાદ ભાવીને ભક્તો અહીં એકત્ર જે થયા છે તેમાં અહીં પધારેલા આપણા દહન જગ્યા એવું જેને કહેવાય કે આજે ધર્મના ઝંડા જે ફરકી રહ્યા છે અને હરિહરના જે હકલ પડે એવા મહાન પુરુષો સંતો અહીં જે બેઠા છે, મહંતો. આ તો ભારત રાજ્યની અંદર આજે માનો કે જે આપણા ભારતની આજે રાષ્ટ્રને જે સેવા કરી રહ્યા છે એવા આપણા ભારતના આપણે કોંગ્રેસના આગેવાનો જે પધાર્યા નેતાઓ અને તમામ નામ લેવો બહુ સમય નથી, અહીં જે પધાર્યા અમારું જે સમસ્ત રબારી સમાજનું જે આયોજન જે થઈ રહ્યું છે એનું માન આપીને અહીં જે પધાર્યા એ બદલ ખૂબ જ આ સંસ્થાનું અને આ સંસ્થાએ આજ સુધી જે વાત કરી કે શિક્ષણ માટે રબારી સમાજ આજે માલધારી સમાજ છે, એક એવો કોઠાહો જેવો સમાજ છે કે 5000 માલ બેઠો હોય, ગાડર હોય, બકરા હોય તો એ રબારીનો છોકરો આજે 8 થી 10 વર્ષનો હોય તો એ પકડી ઓળખી દે કે આ મારું બકરું છે, કા મારો કા છે, કા મારી બેન છે. એવો સમાજ છે શૈક્ષણિક. આજે માનો કે જે ખામી છે મારા સમાજમાં, આ સમાજમાં શિક્ષણની બહુ જરૂર છે. આજે ધરેજ વડવાળા મંદિર આજે 90 વર્ષથી શિક્ષણનું પ્રયત્ન કરી રહ્યું છે. અમારા આદ્ય પુરુષ રઘુરામ બાપુ રબારીના છોકરાઓને માલધારીના રાખીને પોતે ભણાવ્યા છે ખૂબ. તેથી પાયો પરંપરા હાલી આવે છે. તમારા ગુરુ મહારાજ કલ્યાણદાસ બાપુએ જે ગાદીએ બેઠા ને 41 વર્ષ જે ગાદી ભોગવી એમાં 35 વર્ષથી આ છાત્રાલય ચાલે છે, ત્યારે 100 છોકરા ભણે છે આવું ફ્રીમાં. આજે અહીં પણ શિક્ષણ કલ્યાણદાસ બાપુએ કે આજે માનો કે જે આજે ટીબી હોસ્પિટલની અંદર 200 વીઘા જમીન આજે માનો કે હોસ્પિટલ નિમિત્તે આપીશ અને આજ પણ હોસ્પિટલ ચાલે છે પણ. અને આજ ગુરુ મહારાજની જે ઈચ્છા કલ્યાણદાસજી બાપુની એક ભાવના જે છે અને ખરેખર જે આયોજન આજે કરી રહ્યા છે જે આજે રબારી સમાજની આજે માનો કે દીકરીઓ આજે રબારી દીકરાઓ જે શિક્ષણની બહુ મુશ્કેલી છે એના લાભાર્થ માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજ કન્યા છાત્રાલય બનાવવાની આજ ગુરુ મહારાજ કલ્યાણદાસ બાપુએ સંસ્કૃત પાઠશાળા બનાવી છે. સંસ્કૃત પાઠશાળા પણ ચાલતી રહી છે અને એ સંસ્કૃત પાઠશાળા ચાલતી એમાં કલ્યાણદાસ બાપુને શિક્ષણ મનિતે દીકરીઓ કન્યા કેળવણી માટે શરૂ કરવાની જે ઈચ્છા છે એ પણ આ કાર્ય પૂરું થશે. તે ગુરુ મહારાજને વડવાળાને પ્રાર્થના કરવી કે આ કાર્ય રબારીના બાળકો માટે શિક્ષણ માટે એક રબારી સમાજના છોકરા 1000 કે 1000 દીકરીઓ ભણતી હોય એવું આયોજન માટે અમારા બધા પ્રત્ય છે અમે થશે એટલી મારી કરશું. પણ સાથે સાથે અહીંના જ્યાં પધાર્યા છું આજે રાજ્ય શિક્ષણો એની પાસે મારી જે આ સંસ્થા માટે આજે શિક્ષણ માટે જે કરી રહી છે એની ખૂબ સહાયને સહકાર આપે. જે સંસ્થાનો માટે જે સહાય આપે અને શિક્ષણ માટે જે છે કાંઈ જે ભાગ લે અને જે કાંઈ સરકારનું જે માનીય હોય, જે કાયદેકીય થતું હોય એ રીતે જે સહાય મળતી હોય એની અંદર ખૂબ સહાય આપે અને આની અંદર ખૂબ અમને આ કાર્યની અંદર ખૂબ જોડાય. આ એક ધર્મનો કાર્ય કરી રહ્યા છે રબારી સમાજ. આ તો એક ફરજ પડે છે, મંદિરને ધરતીકંપ થયો ને મંદિર પડ્યું એટલે નવું કર્યું ને એને પાછા સોનાના કળશ ચડાવવા પડે. કોઈ પણ મંદિર ઉખાડ્યા પછી એને નવું કરું તો સોનાના કળશ ચડાવવા પડે. એનું કુટુંબ ગુરુ મહારાજ અમારી પરંપરા છે કે મારા આદ્ય પુરુષ જે કાંઈ સમાધિધીન થાય એની પાછળ અમારે ભંડારો કરવો પડે. આપણે વ્યવહારિક એક પ્રશ્ન છે કે આપણા પિતા માતા જે દેવ થતા એની પાછળ આપણે બહારનું કરવી. એ જ રીતે અમારા સાધુ સંતમાં જેને ભંડારો કહેવામાં આવે છે. આ માટે જે કંઈ કાર્ય આયોજન થઈ રહ્યું છે વિશ્વ વંદનીય મોરારી બાપુની એ ગુરુ મહારાજના આજે માનો કે જેના આત્મા કલ્યાણ માટે એની જે પાછળ રામ કથાનું જે આયોજન થઈ રહ્યું છે એના જે સંકલ્પો હતા ગુરુ મહારાજના એ આજનો 2 દિવસ છે. અહીંયા પધારેલા અમારા માન આજે કાંઈ આમંત્રણને માન આપીને જે પધાર્યાને ખૂબ ધન્યવાદ છે. આ સમાજમાં સારું એવું શિક્ષણ આવે, આ સમાજમાં સારી એવી ખૂબ ક્રાંતિ આવે, આ સમાજ દિન દિન પ્રગતિ પંથ પહોંચે.
આ ભાવના જે અમે લઈને બેઠા છીએ, સમાજમાં સારો એવો વિરાજધારા, સમાજમાં સારી એકતા, સમાજમાં સારી રાષ્ટ્ર ભાવના, સમાજમાં સારી ધર્મના સંસ્કાર, સમાજની અંદર ખોટા દુર્વ્યસનો ન આવે એ અમે ભગવાન વડવાળા આગળ પ્રાર્થના કરીએ છીએ. અહીં બધાયેલા કારણ કે અમારા જે લીંબડી ચરણ સ્વામી બાપુએ આજે આજનું દીક્ષા જે સંભાળ્યું છે એની પછી એ મહારાજ જે કંઈ આપણને સરસના શબ્દ હતો તે બોલશે, જેનું અધ્યક્ષ છે એ બોલી શકે આ શરૂઆત. તો અહીં જે પધાર્યા એને ખૂબ ધન્યવાદ છે. જય વડવાળા, જય સીતારામ. લોક સાહિત્ય સુર સંગીત ગ્રુપના તમામ મિત્રોને જય માતાજી. રામ રામ, રામ રામ. सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.